અર્જુન એકલા હાથે મહાભારતનું યુદ્ધ જીતી શકતો હતો, એ અર્જુન આજે કાબાના હાથે લૂંટાણો છે. શક્તિ માણસની નથી હોતી મારા વાલા, યાદ રાખજો. શક્તિ ભગવાનની હોય છે, જે તમારી અંદર કામ કરતી હોય છે, જે શક્તિ તમને કામ કરાવે છે. ક્યારે એમ ન વિચારવું કે હું આ કરી નાખું. મારા વાલા, ઈશ્વરની ઈચ્છા વગર, ઈશ્વરની કૃપા વગર, ઈશ્વરની શક્તિ વગર માણસ કશું કરી શકતો નથી. આજે અર્જુન લૂંટાણો છે, કારણ કે અર્જુનનો સમય નબળો આવ્યો છે. માણસનો જ્યારે સમય નબળો આવે ને, ત્યારે ગમે એવો બળવાન વ્યક્તિ હોય ને એ પણ નિર્બળ બની જાય છે. આ દુનિયામાં કિંમત માણસની નથી, માણસના સમયની કિંમત છે. સમય સારો હોય ને તો બધાય સલામ કરતા હોય, અને સમય નબળો આવે તો. એકવાર એક ગામમાં એક શેઠ રહે, વાણિયો, અને ગામમાં કરિયાણાની દુકાન. ગામના બધા લોકો શેઠની દુકાનેથી આખું વર્ષ બાકીમાં માલ ખરીદે, અને જ્યારે વરસાદ થાય, આમાં થોડીક ઇફેક્ટ આપો, વરસાદ થાય ને ત્યારે પૈસા આવે, અનાજ પાકે, અનાજ વેચે, અને પૈસાથી વાણિયાનું લેણું ચૂકતું કરે. એકવાર બન્યું એવું કે ગામના દરેક લોકોને વાણિયાએ બાકીમાં સામાન તો આપ્યો, પણ એ વર્ષે ગામમાં દુષ્કાળ પડ્યો, કોઈનું અનાજ પાક્યું જ નહીં. અનાજ ન પાક્યું એટલે પૈસા ના આવ્યા, અને પૈસા ન આવ્યા એટલે વાણિયાને કોઈએ કશું આપ્યું. વાણિયો વિચાર કરે કે ગામ લોકોનો વાંક નથી, દુષ્કાળ પડે એ તો ભગવાનના હાથની વાત છે. કઈ નહીં, એક કામ કરું, મારી પાસે થોડાક પૈસા પડ્યા છે, એ પૈસાથી હું બીજી વાર સામાન ભરું દુકાનમાં, અને આ વખતે ગામવાળાને બધાને બાકીમાં આપું. બીજું વર્ષ સારું થશે તો લોકો 2 વખતના પૈસા આપી દેશે, એટલે મારું ચાલશે. એ વાણિયાએ ફરીવાર દુકાનમાં સામાન ભર્યો, આવેલા દરેક લોકોને સામાન આપ્યો. લોકોએ પાછી ખેતી વાવી, પણ ઈશ્વરને કરવું, અને બીજા વર્ષે પણ ગામમાં દુષ્કાળ પડ્યો. હવે તો પરિસ્થિતિ એવી થઈ કે વાણિયાના પોતાના ઘરમાં ખાવાનું કઈ ન રહ્યું. વાણિયો વિચાર કરે કે દુકાનમાં કઈ ન ભરવું તો ચાલે, પણ છોકરાઓને ખવડાવવા માટે તો કંઈક જોઈએ ને. ઘરમાં એવું કંઈક હોય જે જઈને શહેરમાં વેચી આવું, થોડાક પૈસા આવે તો મારું ઘર ચાલે. વાણિયાએ ઘરમાં આમ તેમ નજર ફેરવી, પણ કાંઈ એવી કિંમતી વસ્તુ ન દેખાણી કે જે વેચી શકાય. એ નજર ફેરવતા 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 વાણિયાએ જોયું ને, તો ભગવાનના મંદિરમાં એક કૃષ્ણ ઘનશ્યામ એની સોનાની મૂર્તિ પડી હતી. પોતાના વડીલો એની પૂજા કરતા ને એ એને વારસામાં આવેલી. વાણિયાએ વિચાર કર્યો કે આ સોનાની મૂર્તિ છે ઘનશ્યામની, આને જોઈને શહેરમાં વેચી નાખું, થોડાક પૈસા આવે તો મારું ઘર ચાલે, મારા છોકરાનું પેટ ભરાય, અને જ્યારે ભગવાન સારો સમય આવશે ત્યારે પાછી છોડાવી લેશે. અત્યારે ગીરવે મૂકી દે. સોનાની મૂર્તિ હાથમાં લઈને વાણિયાનો દીકરો ડગલા મૂકતો 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 શેરમાં જાય. જય સોનીના ટેબલ ઉપર મૂર્તિ મૂકી અને હળવેકથી પૂછ્યું, ભાઈ આ મારા સોનાના ઘનશ્યામ છે, આનું શું આવશે જોવો ને જરા. સોનીએ હાઈ ક્લાસ માંડ્યું, 2 વાર ટકોરો માર્યો ને પછી હળવેકથી કીધું, કોણે કીધું આ સોનાના છે? અરે ભાઈ આ સોનાના નથી, આ તો પિત્તળના છે. અને સોનીના મોઢેથી જ્યારે આ વચન સાંભળ્યા ત્યારે એ વાણિયાનો દીકરો એટલું જ બોલ્યો. શું બોલ્યો? સબલગ દુનિયા સ્વાર્થી ને જબલગ પડ્યો ને કાળ. સબલગ દુનિયા સ્વાર્થી જબલગ પડ્યો ને કાળ. હેમ હુતાશન પારખ્યો તેથી પિત્તળ થયો ઘનશ્યામ. આ દુનિયા એવી સ્વાર્થી છે, જ્યારે જરૂર પડે ને ત્યારે તમને એમ કે 2 દી મોઢો પડ્યો. ગાલિબે બહુ સારો શેર લખ્યો છે આના ઉપર. सैकड़ों दर्द यहाँ मंद मिलते हैं, मंद એટલે માંગ્યા વગર. सैकड़ों दर्द यहाँ मंद मिलते हैं, काम के लोग बस चंद मिलते हैं. जब होती है हकीकत में किसी की जरूरत, तब सबके दरवाजे बंद मिलते हैं.
આમ વાતું કરતો હોય કે આવી જાજે તમ તારે, હું બેઠો છું. ટાણે તમે જઈને ઉભા રહ્યો એટલે એમ કે 2 દી મોડો પડ્યો ભાઈ, 2 દી વહેલો આવ્યો હોત ને તો વ્યવસ્થા થઈ જાય. સમય નબળો છે અર્જુનનો, અર્જુન લૂંટાણો છે. અર્જુનજીએ પોતાના ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરને બધી વાત કરી કે ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યો અને ભગવાને તો સ્વધામ ગમન કર્યું છે. ભગવાનના સ્વધામ ગમનની વાત સાંભળી પાંચેય પાંડવો ખૂબ દુઃખી થયા છે. માં કુંતાને જ્યારે સમાચાર મળ્યા, કુંતાજીએ વિચાર કર્યો કે હવે મારે જીવીને કોઈ મહત્વ નથી, પોતાના દેહનો ત્યાગ કર્યો. પાંચેય પાંડવો વિચાર કરવા લાગ્યા કે હવે કૃષ્ણ ગયા તો આપણે પણ શું કર્યું. પોતાનું રાજ્ય પોતાના પુત્રના પુત્ર જન્મેજયને પોતાના પુત્રના પુત્ર પરીક્ષિતને સોંપી અને પાંચેય પાંડવો સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યા છે. દ્રૌપદીજી પણ સાથે થયા. દ્રૌપદીજી કહેવા લાગ્યા, ચીર પૂરવા વાળો ગયો, હવે મારે જીવીને પણ શું કામ છે. 5 પાંડવો અને દ્રૌપદી ધીરે ધીરે ડગલા માંડતા માંડતા બદ્રીનાથ થી આગળ સતોપંથના માર્ગે ચાલ્યા છે. થોડાક આગળ ચાલ્યા એટલે સૌથી પહેલો દેહ દ્રૌપદીનો પડ્યો છે. સૌથી પહેલો દેહ દ્રૌપદીનો પડ્યો એટલે ભીમે ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું કે આપણે બધા સાથે છીએ તો પહેલો દેહ દ્રૌપદીનો શા માટે પડ્યો. ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે દ્રૌપદીનો દેહ પહેલો એટલા માટે પડ્યો કે 5 પતિ હોવા છતાં, પતિ 5 હતા પણ છતાંય દ્રૌપદીની આસક્તિ છે ને અર્જુનમાં વધારે હતી. અને વધારે પડતી આસક્તિ એ દ્રૌપદીના મૃત્યુનું કારણ છે. થોડે આગળ ગયા તો નકુલનો દેહ પડ્યો. ભીમે પાછું પૂછ્યું, નકુલનો દેહ પડવાનું કારણ? યુધિષ્ઠિર કહેવા લાગ્યા, નકુલને પોતાના રૂપનું અભિમાન હતું એટલા માટે એનો દેહ પડ્યો. થોડું આગળ ચાલ્યા, સહદેવનો દેહ પડ્યો. પાછું ભીમે પૂછ્યું. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. સહદેવ પાસે વિદ્યા હતી, 3 કાળનું જાણતો, પણ એ વિદ્યાનું એને અભિમાન હતું એટલે એનો દેહ પડ્યો. થોડે આગળ ગયા, અર્જુનનો દેહ પડ્યો. ભીમે પાછું પૂછ્યું. યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે ભીમની પાસે જે ગાંડીવ હતું ને ધનુષ્ય, એ ગાંડીવ ધનુષ્યનું અર્જુનને બહુ અભિમાન હતું. અર્જુનને એવું હતું કે મારા જેવો મોટો બાણાવલી બીજો કોઈ નહીં. એનું અભિમાન હોવાને કારણે અર્જુનનો દેહ પડ્યો છે. ભીમ કહેવા લાગ્યો, મોટા ભાઈ હવે મને ખબર છે, હવે મારો વારો છે, તો મને કહી દો મારા મૃત્યુનું કારણ શું છે. ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે ભીમ, ભોજન પ્રત્યેની વધારે પડતી આસક્તિ એ તારા મૃત્યુનું કારણ છે. કોઈ પણ વસ્તુમાં વધારે પડતી આસક્તિ ન હોવી જોઈએ. વ્યસન કરવું હોય ને તો ભગવાનના નામનું વ્યસન કરવું, બીજું કોઈ વ્યસન ન હોવું જોઈએ. કથા મંડપમાં બેઠા હો અને કદાચ કોઈને કઈ નાનું મોટું હોય તો આજે અહીંયા દેતા જાજો. આમાં અમુકને તો હું ઓળખું છું કે જે મને ક્યાંક ને ક્યાંક ગલ્લે ભટકાણા છે. એ બધા હસે છે એટલે એને ખબર છે મારા મારું જ કે છે. 7 દિવસની દક્ષિણામાં મારે તમારી પાસે બીજું કઈ નથી જોતું, પણ તમારું જે વ્યસન છે ને એ ભાગવતજીને દેતા જાજો. અહીંથી નીકળો ને વ્યસન મુક્ત થઈને રહેજો. વ્યસન કરવું હોય તો ભગવાનના નામનું કરો. આજથી એવો નિર્ણય કરો કે રોજ 2 માળા કરશું, બીજું બધું છોડી દો. તો વ્યસનનો ત્યાગ કરવો. ભોજન પ્રત્યેની વધારે પડતી આસક્તિ એ ભીમના મૃત્યુનું કારણ બન્યું. અને પછી તો ધર્મરાજ યુધિષ્ઠિર એકલા ચાલતા ચાલતા ગયા, સ્વર્ગના દ્વારે પહોંચ્યા. સ્વર્ગના દ્વારે પહોંચ્યા એટલે સ્વર્ગના દ્વારે જે ભગવાનના પાર્ષદો ઉભા હતા એને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું
કે તમે અંદર આવી શકો, પણ તમારી સાથે જે કૂતરું છે ને એને અંદર જગ્યા નહીં મળે. ધર્મરાજ યુધિષ્ઠિરે પાછું વળીને જોયું તો એક શ્વાન એની સાથે. ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે આ ક્યારથી મારી સાથે આવે એની તો મને ખબર નથી, પણ છે મારી સાથે. અને ધર્મ એવું કહે છે કે કોઈ વ્યક્તિ તમારી સાથે 10 ડગલા ચાલે ને એટલે તમારો મિત્ર ગણાય. પછી એ જો દુખી થાય તો એના દુઃખમાં ભાગ લેવો જોઈએ. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે મને મુક્તિ મળે એ બરાબર, પણ મારા પહેલા આ શ્વાનને મુક્તિ મળવી જોઈએ, પછી હું મુક્તિ લઈશ. ત્યારે દેવતાઓએ કીધું કે ધન્ય છે ધર્મરાજ યુધિષ્ઠિર, આ અમે તમારી પરીક્ષા કરતા હતા. બંનેને મુક્તિ મળી. આજે પણ એવું કહેવાય છે કે તમે સતોપંથના રસ્તે જાઓ બદ્રીનાથથી આગળ, તો તમે થોડુંક જંગલમાં આગળ ચાલો ને એટલે ત્યાંથી કૂતરો તમારી સાથે આવે. ક્યાંથી આવે કોઈને ખબર નથી, પણ આવે છે. અને આવું એક વ્યક્તિના મોઢે નહીં, 7-8 મોટા સંતોના મુખે મેં સાંભળ્યું છે. તો સતોપંથના માર્ગે પાંડવોએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આ બાજુ પાંડવો ગયા એટલે રાજા પરીક્ષિત હવે હસ્તિનાપુરનું રાજ્ય ચલાવે છે. રાજા સત્યવાદી છે, દાનવીર છે, ધાર્મિક છે. પરિણામે પોતાના પરાક્રમથી અને પોતાના બળથી રાજાએ સમગ્ર પૃથ્વી પર પોતાનું શાસન જમાવ્યું છે. એક દિવસ બન્યું એવું, રાજા પરીક્ષિત નગરમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા. અને રાજા પરીક્ષિત જ્યારે ભ્રમણ કરતા હતા ત્યારે એમણે એક દ્રશ્ય જોયું. એક ખેતરમાં એક કાળો પુરુષ એક બળદ અને એક ગાયને જોડી અને ખેતી કરતો હતો. ચાબુકથી એને મારતો હતો. અને બળદ અને ગાય બંને જે જોડાયેલા હતા એમાં બળદના 3 પગ કપાઈ ગયેલા. બળદનો એક જ પગ હતો. એવો એક પગ વાળો બળદ એને રાખી અને પેલો કાળો પુરુષ ચાબુકથી ફટકારતો. આ દ્રશ્ય રાજા પરીક્ષિતે જોયું છે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે મહારાજ 3 પગ ન હોય તો બળદ ઉભો રહે ખરો? તો આ માત્ર બળદ અને ગાયની વાત નથી. શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષાનું શાસ્ત્ર છે. બળદ એટલે ધર્મ અને ગાય એટલે ધરતી અને કાળો પુરુષ એટલે કળિયુગ. કળિયુગ આવે એટલે 2 જગ્યાએ તકલીફ વધારે, ધર્મ અને ધરતી. પૃથ્વી ઉપર પાપનો ભાર વધે અને ધર્મની હાનિ થાય. બળદના 3 પગ કપાણા એટલે ધર્મના 4 ચરણ હોય. કેટલા હોય? 4. સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ ધર્મના 4 ચરણ છે. પણ જ્યારે કળિયુગ આવ્યો ને ત્યારે 3 પગ કપાઈ ગયા. સત્ય ગયું, તપ ગયું અને પવિત્રતા ગઈ. આજે કળિયુગમાં આપણે જોઈએ છીએ કે સત્ય રહ્યું નથી. લોકો બધા અસત્ય બોલનારા થયા છે. સત્ય કોઈ બોલતું નથી. સત્યનો નાશ થયો. પહેલું ચરણ કપાણું. બીજું તપ. આજનો માણસ તપ કરી શકતો નથી, સહન કરી શકતો નથી. તપ પણ ગયું. ત્રીજી પવિત્રતા. કળિયુગમાં પવિત્રતા પણ રહી નથી. માણસ જ્યાં ને ત્યાં અને જે ને તે ખાય છે. એક પગ રહ્યો છે ચોથો, દયાનો. કળિયુગમાં માણસમાં ક્યાંક ક્યાંક થોડીક દયા બચી છે. એટલે બળદના 3 પગ નહોતા, એક જ પગ હતો, દયા રૂપી પગ. ધર્મરાજ પરીક્ષિતે આ દ્રશ્ય જોયું. પરીક્ષિતે જઈ પેલા કાળા પુરુષની સાથે યુદ્ધ કર્યું. એને જીતી લીધો છે અને કીધું, ભાઈ તું કોણ છે? ધર્મ અને ધરતીને શા માટે તકલીફ આપે છે? ત્યારે પેલો કાળો પુરુષ કહેવા લાગ્યો, મહારાજ મારું નામ કળિયુગ છે અને હવે મારો વારો છે. આપણે ત્યાં 4 યુગ છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. કળિયુગ કહેવા લાગ્યો, મહારાજ હવે મારો વારો છે. દ્વાપર યુગ પૂર્ણાહુતિની તૈયારી છે અને કળિયુગ પ્રારંભનો સમય છે.
રાજા પરીક્ષિત કહેવા લાગ્યો તારી વાત બધી બરાબર, પણ મારા રાજ્યમાં કળિયુગ માટે જગ્યા નથી, તું અહીંથી જતો રહે. પેલો કળિયુગ કહેવા લાગ્યો મહારાજ તમે ખાલી મારા દોષ જ જોશો, ગુણ નહીં જોવો. તમે એમ કહો છો હું ખરાબ છું એ બરાબર, મારામાં દોષ ઘણા બધા છે, પણ મહારાજ મારામાં એક બહુ મોટો ગુણ છે, સદગુણ છે. શું? બોલે જે ફળ સત્ય યુગમાં તપ કરવાથી નહોતું મળતું, જે ફળ ત્રેતા યુગમાં દાન કરવાથી નહોતું મળતું, જે ફળ દ્વાપરમાં યજ્ઞ કરવાથી નહોતું મળતું, એ બધું જ ફળ કળિયુગમાં માત્ર ભગવાનનું નામ લેવાથી મળશે. કળિયુગ એટલે ભગવાને ડિક્લેર કરેલો સેલ. સેલમાં જઈએ ને આપણે, પણ પછી સેલમાં ટાઈમે પહોંચી જવું પડે. જો સેલમાં ટાઈમ ચૂકી જાય તો મુશ્કેલ. ભગવાને કીધું છે કે કળિયુગની અંદર માણસ જો ભગવાનનું નામ લેશે ને તો પણ એના દરેક પાપો ધોવાઈ જશે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહીને એટલી વાર પણ જો મન દઈને ભગવાનને ભજો તો તમારો બેડો પાર થઈ જાય. પણ કરી શકીએ છીએ ખરા? થાતું નથી. હાથમાં સાસુમાં માળા લઈને જપ કરતા હોય મંદિરમાં બેઠા બેઠા, પણ એ માળા કરતા કરતા અડધી માળા થાય એટલે બૂમ પાડે, સાંભળ છો? એટલે वो બિચારી કે હા બા ચા મૂકી દેજે. એટલે આપણને એમ થાય તું માળા હેઠી મૂકી દે, પેલા ચા પી લે પછી બેસી જા. માણસ કઈ પણ સત્કર્મ કરે, જપ કરે, તપ કરે, યજ્ઞ કરે, પૂજા કરે, એની પાછળ એની શ્રદ્ધા હોવી જોઈએ. પણ આજનો માણસ જાણે બધું, કરી શકતો કઈ નથી. પેલો કળિયુગ રાજા પરીક્ષિત ને કહેવા લાગ્યો મહારાજ મારામાં 1000 દુર્ગુણ છે પણ એક સદગુણ છે, માટે તમે મારી ઉપર કૃપા કરો. રાજા પરીક્ષિત કહેવા લાગ્યા સાંભળવા એક કામ કર, હું તને કહું ને ત્યાં તું રહે. બોલે વાંધો નહીં મહારાજ મને મંજૂર છે. રાજા પરીક્ષિતે કળિયુગને 4 સ્થાન આપ્યા છે. કયા કયા? જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ. બીજું મદિરાપાન, જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં કળિયુગનો વાસ. ત્રીજું વ્યભિચાર, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. અને ચોથું અસત્ય અને અધર્મ, જ્યાં ખોટું બોલાતું હોય, અધર્મ થતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. 4 જગ્યા ધર્મરાજ યુધિષ્ઠિરે આપી એટલે કળિયુગે પાછી માંગણી કરી. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ પ્રદાત પ્રભુ. કળિયુગ કહેવા લાગ્યો મહારાજ મારો પરિવાર થોડોક મોટો છે, હજી એકાદું સ્થાન આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે આજથી સોનામાં પણ કળિયુગનો વાસ. પણ કયા સોનામાં? અસત્યથી કે અનીતિથી મેળવેલું સોનું હોય એમાં કળિયુગનો વાસ. નીતિથી મહેનત કરીને કમાવે એમાં કળિયુગનો વાસ નથી. નહીતર ભાઈઓને રસ્તો જડી જાય. બહેનો એમ કે સોનાનો હાર ગણાવી ગયો, ભાઈ ગેરજીને એમ કે સોનામાં કળિયુગનો વાસ. આપણે તમ તારે માગી લેવાનો ઘેરે જઈને એક એક. કલ્પેશભાઈ કઈક કરાવી દેજો આ કથા નિમિત્તે. પાછું કઈક નીતિથી અને મહેનત કરીને કમાયેલા સોનામાં કળિયુગનો વાસ નથી. અસત્યથી અને અનીતિથી મેળવેલા સોનામાં કળિયુગનો વાસ. પછી તો રાજા પરીક્ષિત પોતાને ઘરે ગયા. રાત્રિના સમયે સૂતા. સવાર પડી, સ્નાન સંધ્યા કરી રાજા પરીક્ષિતે પોતાના વડીલોએ એક કમરામાં બધો સામાન મૂકેલો, જૂનો સામાન.
રાજા પરીક્ષિતે કમરો ખોલ્યો, એમાં ઘણા બધા અલગ અલગ પટારાઓ હતા, અલગ અલગ પેટીઓ હતી. એ બધી પેટીઓને પટારા ખોલતા ખોલતા એક પટારો ખોલ્યો અને પટારામાં સરસ મજાનો હીરાથી જડેલો સોનાનો એક મુકુટ રાજા પરીક્ષિતે જોયો. રાજા પરીક્ષિતે મુકુટ જોયો અને મુકુટ જોતાની સાથે રાજા પરીક્ષિતને મુકુટ ગમી ગયો છે. બહુ સુંદર મુકુટ હતો અને સોનાનો હતો. રાજાએ વિચાર કર્યો કે આ મારા માથે બહુ શોભશે, લઈને માથે ચડાવ્યો, મસ્તક ઉપર મૂક્યો. અને મસ્તક ઉપર મૂક્યો એટલે કળિયુગનો પ્રવાસ થયો. એ મુકુટ છે ને જરાસંધનો હતો. કોનો હતો? રાજા જરાસંધનો. જ્યારે યુદ્ધ થયું ત્યારે ભીમે જરાસંધને મારી આંચકીને મુકુટ લઈ લીધેલો, અને આંચકીને લીધો માટે અધર્મ થયો. અને એ મુકુટ આજે રાજા પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર પધરાવ્યો છે. મસ્તક ઉપર મુકુટ પધરાવી રાજા પરીક્ષિત મૃગયા ખેલવા માટે જંગલમાં જાય છે. ઘણા બધા મૃગલાઓને મારી અને ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલો એ રાજા પરીક્ષિત ચાલતો ચાલતો શમીક ઋષિના આશ્રમમાં આવે છે. ઋષિના આશ્રમમાં આવીને જોયું તો ઋષિ આંખો બંધ કરી સમાધિ લગાવીને બેઠા હતા. રાજા આવ્યા પણ ઋષિને એની ખબર નથી, કારણ કે ઋષિ તો સમાધિસ્થ હતો. પણ આ રાજાને અભિમાન થયું, એક તો ભૂખ્યો છે અને મસ્તક ઉપર કળિયુગ છે, એટલે એની બુદ્ધિ લાંબી ન ચાલી. એને એમ વિચાર્યું કે આ ઋષિ ઢોંગ કરે છે. જ્યારે માણસ ભૂખ્યો થાય ને ત્યારે ગુસ્સો વધારે કરે, આવું ધર્મશાસ્ત્ર કહે છે. બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવ. લગ્ન હોય ને જાન આવે, એટલે જાન આવે ને તો 11 કે 11:30 મોટા મોટી પોણા બારે થાળી પાડી દેવી. જો 1:30 વાગ્યો તો જાને હામ હામા કાતરું મારતા હોય, પછી બોલાવ્યા ન થાય. ભૂખ્યો માણસ છે ને બહુ ભૂંડો, આવું ધર્મશાસ્ત્ર કહે છે. પરીક્ષિત ભૂખ્યો છે અને મસ્તક ઉપર કળિયુગ છે. વિચાર્યો કે આ સાધુ મહારાજ તો ઢોંગ કરે છે. એમ વિચારી ત્યાં બાજુમાંથી એક સર્પ નીકળ્યો, એને મારી મરેલો સર્પ પોતાના બાણ વડે ઋષિના ગળામાં નાખી અને રાજા પરીક્ષિત ત્યાંથી નીકળી ગયો. આ બાજુ ઋષિ તો સમાધિસ્થ હતા, પણ એ શમીક ઋષિનો પુત્ર હતો જેનું નામ હતું શૃંગી ઋષિ. એ શૃંગી ઋષિ આશ્રમની પાછળ કૌશિકી નામની નદી હતી, એ નદીમાં સ્નાન કરતા હતા. 7-8 વર્ષની ઉંમરનો એ બાળક છે. નદીમાં નાતો હતો ત્યારે કોઈ શિષ્યએ જઈને કીધું કે અરે શૃંગી, તું અહીંયા પાણીમાં છબછબિયા કરે છે અને ત્યાં તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. જ્યાં વચન સાંભળ્યું ત્યાં બ્રાહ્મણના દીકરાની આંખ લાલ થઈ છે. ઉંમરમાં બહુ નાનો છે સાહેબ, પણ બ્રાહ્મણનો દીકરો હાથમાં જળ લીધું. આપણે કહેવત છે ને કે હરિયલ ઘેર ન હોય ને એના ફળિયામાં કુંજર ફરે. હરિયલ ઘેર ન હોય અને એના ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાતું ન હોય, કેસરી બચ્ચાને કાગડા. સિંહ અને સિંહણ જંગલમાં શિકાર કરવા ગયા હોય અને સિંહનું બચ્ચું ઘેરે એકલું હોય અને એના ફળિયામાં પછી નાનકડું હરણ આવે ને તો સિંહના બચ્ચાને શીખવાડવું ન પડે શિકાર કેમ કરવો, એ તો ઝપટ મારી લે છે. બ્રાહ્મણના દીકરાએ કૌશિકી નદીના જળમાંથી હાથમાં જળ લીધું અને બોલ્યો છે કે મને એવું લાગે છે કે આ પૃથ્વી ઉપર શાસન કરવા વાળો હવે કોઈ સારો રાજા બચ્યો નથી. એ રાજાને પોતાની સત્તાનું અભિમાન છે, તો હું આજે જગતને બતાવી દઉં કે સત્તા મોટી કે સાધના મોટી. જળ લઈને સંકલ્પ કર્યો. ઇત્યુક્ત્વા રોષિતામ રાક્ષો વયસ્યાન ઋષિબાલક કૌશિક્યાપ ઉપસૃષ્ય વાગવજ્રમ વિસસર્જઃ ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકમ સત્તબેહ. જે વ્યક્તિએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, આજથી 7મા દિવસે એ જ નાગ જીવતો થશે, તક્ષક નામનો નાગ બની અને એ વ્યક્તિને કરડશે ને એનું મૃત્યુ થશે. આમ કહી જળ છું નદીમાંથી નીકળી દોડીને
શૃંગી દોડતો દોડતો પોતાના પિતાની પાસે આવ્યો છે. આવીને પિતાને જોયા. પિતા તો સમાધિસ્થ હતા, પણ આવીને રડવા લાગ્યો. દીકરાના રડવાનો અવાજ સાંભળી પિતાની આંખ ખુલી. આંખ ખુલી એટલે પૂછ્યું, બેટા શા માટે રડે છે?